શ્રી અને સાઈ નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે શિવજીની ભક્તિ કરતાં કરતાં સરસ મજાની ભક્તિની કથાઓ તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે આજે એક ચંડાળ ભક્તની કથા છે. એક સમયે એક ચંડાળ જે સમાજમાં અત્યંત નીચા વર્ગના ગણાય છે તે ભક્ત વિશે વાત છે. અંતરમાં શિવજીના તે ખૂબ જ મોટા ભક્ત હોય છે. બહારથી ભલે લોકો તેને અશુદ્ધ માનતા હોય, પરંતુ તે ચંડાળ ભક્ત જે છે એ અંતરથી ખૂબ જ ભક્તિભાવવાળા શિવજી માટે શ્રદ્ધા ધરાવતા હતા. અને દરરોજ તે પોતાના ગામની આસપાસથી ફૂલ અને બિલ્વપત્ર શોધીને અને ભગવાનને પાણી અર્પણ કરીને દરરોજ સાચા મનથી પૂજા કરી રહ્યા હતા. એક દિવસ ગામના લોકોનું તેનું મંદિરમાં પ્રવેશવું પસંદ ન આવ્યું. તેણે કહ્યું કે તું ચંડાળ છે અને તું અશુદ્ધ છે, માટે તારો મંદિરમાં પ્રવેશ વર્જ્ય છે. પરંતુ ચંડાળે વિનમ્રતાથી જવાબ આપ્યો કે હું શિવને મારા હૃદયના પ્રેમથી પૂજું છું. મારી પોતીમાનું પાણી ભલે ગંગાજળ ન હોય, પરંતુ તે શ્રદ્ધાથી અને પ્રેમથી ભરેલું છે. ગામવાસીઓએ તેને મંદિર સુધી જવા ન દીધો. ભક્ત દુઃખી થઈને શિવલિંગ તરફ દૂરથી જ પોતાનું પોતીમાનું પાણી અર્પણ કરવાની મનમાં પ્રાર્થના કરી છે અને ચમત્કાર થાય છે. શિવલિંગ પર હવામાંથી પાણી ઉડતું જ સીધું જ શિવલિંગ પર પડે છે અને બિલ્વપત્ર પણ પવનની સાથે જઈને શિવજીના લિંગ પર પધરાય છે. તો ત્યારે જ શિવજી પ્રગટ થઈ જાય છે અને સમગ્ર મંદિરનું જે વાતાવરણ છે એ સુગંધિત અને શિવમય થઈ જાય છે. અને શિવજી કહે છે, હે ભક્ત, મને વર્ણ જાત કે બહારના ઉપચારોથી કંઈ લેવા દેવા નથી. ભક્તિનો ભાવ જ મને પ્રિય છે અને તારો પ્રેમ અમૂલ્ય છે. આ ઘટના પછી ગામવાસીઓને પોતાની ભૂલ સમજાય છે અને તે ચંડાળને ભક્ત તરીકે પૂજે છે. આ કથા શીખવે છે કે ભગવાન માટે ભક્તિનો ભાવ જ સર્વોપરી છે. બાકીના બધા ભેદ જે છે માનવ સર્જિત છે. જો તમે